નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત અમદાવાદમાં માઇલ્સ એન્ડ માઇન્ડ્સ રનનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત લાફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માઇલ્સ એન્ડ માઇન્ડ્સ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમુદાય નિર્માણ દ્વારા વંચિત વર્ગના લોકોના સશક્તિકરણ માટે કાર્યરત છે. આ રનમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, પરિવારો અને ફિટનેસ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષણ જેવા ઉમદા હેતુને સમર્થન આપ્યું. આ કાર્યક્રમમાં 2 કિલોમીટરથી 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડની કેટેગરી રાખવામાં આવી હતી, જેથી દરેક ઉંમર અને ફિટનેસ સ્તરના લોકો ભાગ લઈ શકે. આ પહેલની વિશેષતા એ રહી કે કાર્યક્રમમાંથી મળનારી 100% રકમ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સ્ટેશનરી કિટ્સ અને અભ્યાસ માટેની જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં ખર્ચવામાં આવશે. ઉપરાંત સહભાગીઓને બાળકોના શૈક્ષણિક કિટ્સ પોતાના હાથે અર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ભાગીદારીનો હકારાત્મક પ્રભાવ નજીકથી અનુભવી શકે. આ કાર્યક્રમમાં ટેલિવિઝન એક્ટર ગૌરવ વાધવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, યે હૈ મોહબ્બતે, થપકી પ્યાર કી, નાગિન જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે અને હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી તુમ દેના સાથ મેરામાં અભિનય કરી રહ્યા છે. તેમણે રનમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિતોને સંબોધ્યા હતા. મીડિયાને સંબોધતા ગૌરવ વધવાએ જણાવ્યું હતું કે મારો દ્રઢ વિશ્વાસ છે કે દરેક બાળકને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ. શૈક્ષણિક અભ્યાસની સાથે રમતગમત અને અન્ય અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને પણ સમાન મહત્વ મળવું જોઈએ, કારણ કે તે પણ કારકિર્દી માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. માઇલ્સ એન્ડ માઇન્ડ્સ એવા બાળકો માટે નવી તકો ઊભી કરી રહ્યું છે જેમનામાં પ્રતિભા તો ભરપૂર છે, પરંતુ તકનો અભાવ છે. આવા જીવન પરિવર્તન લાવતા અભિયાન સાથે જોડાઈને મને ગર્વ અનુભવું છું. લાફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિભા ગોયલે જણાવ્યું હતું કે અમારો હેતુ એવા લોકો સુધી તકો પહોંચાડવાનો છે જેમનામાં ક્ષમતા તો ઘણી છે, પરંતુ તક ઓછી છે. આ માત્ર ફંડ એકત્ર કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ અને સામાજિક સહયોગ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા પ્રયાસોની શરૂઆત છે. કાર્યક્રમના ઇવેન્ટ ડિરેક્ટર અને એનજીઓ હેડ રાશિ વર્માએ જણાવ્યું હતું કે માઇલ્સ એન્ડ માઇન્ડ્સ શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત ન રાખવાના અમારા વિઝનનું પ્રતિબિંબ છે. એનજીઓના પ્રોજેક્ટ મેનેજર તથા માઇલ્સ એન્ડ માઇન્ડ્સના ઇવેન્ટ મેનેજર અન્વેષા દુબેએ જણાવ્યું હતું કે અમારો હેતુ ક્ષમતા અને તક વચ્ચેનું અંતર ઘડવાનો છે. આજે ભરાયેલું દરેક પગલું એવા બાળકો માટે આશા, પ્રોત્સાહન અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે જેમને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમાન તક મળવી જોઈએ. માત્ર ફંડ એકત્રિત કરવાના કાર્યક્રમથી આગળ વધીને માઇલ્સ એન્ડ માઇન્ડ્સના સર્વસમાવેશક શિક્ષણ, સામાજિક ભાગીદારી અને સમાન તકો તરફના દીર્ઘકાલીન અભિયાનની શરૂઆત બની રહ્યું છે. આ પહેલે વાતનો પુરાવો છે કે ભરાયેલું દરેક એક માઇલ અસંખ્ય બાળકોના ભવિષ્યને નવી દિશા આપી શકે છે. नमस्कार, मेरा नाम अन्वेषा है. मैं लाफोर एजुकेशन चैरिटेबल ट्रस्ट की प्रोजेक्ट मैनेजर हूँ और माइल्स एंड माइंड जो इवेंट आज हुआ उसकी मैं इवेंट मैनेजर हूँ. लाफोर एजुकेशन चैरिटेबल ट्रस्ट, जैसे आप सबको पहले भी बोला गया, वी आर फोकसिंग कि हम जो ब्रिज है पोटेंशियल और अपॉर्चुनिटी के बीच में वो हम करना चाहते हैं. और लाफोर एजुकेशन चैरिटेबल ट्रस्ट खाली बच्चों की बुकिश लैंग्वेज या उनके जो नॉलेज और जोग्राफी ये सब पे नहीं काम करता है, बट इट ऑल्सो फोकसेस कि उनका स्किल डेवलपमेंट हो रहा है और हॉलिस्टिक डेवलपमेंट हो रहा है. तो बहुत अच्छा रहा है क्योंकि हम 1.5 महीने से इसके लिए काम कर रहे हैं और बहुत खुशी हो रही है कि आज बहुत ज़्यादा अच्छा हमारा इवेंट गया, इतना सक्सेसफुल गया और इतने सारे लोग आए हैं, वही खुशी से जो हमने एक्सपेक्ट किया था. मेरा नाम राशि वर्मा है. मैं लाफोरे एजुकेशन चैरिटेबल ट्रस्ट को हेड करती हूँ. और जी, तो लाफोरे एजुकेशन चैरिटेबल ट्रस्ट एजुकेशन के कॉज के लिए वर्क कर रहा है, ना ही सिर्फ बच्चों के एजुकेशन के लिए. हम सोचते हैं कि छोटे बच्चों को ये एजुकेशन का रिक्वायरमेंट है, पर हर किसी उम्र के हर एक अपने लाइफ के हर एक पीढ़ी पे लोगों को एजुकेशन लेना रुकना नहीं चाहिए. तो लाफोरे उसी के लिए वर्क करता है. आज का इवेंट का नाम था माइल्स एंड माइंड्स, जिसके पीछे हमारा एम था कि हम हमारे 2 कैंपेन है. बैक टू स्कूल, जिसमें हम बच्चों को स्कूल किट्स प्रोवाइड कर रहे हैं, और दूसरा कैंपेन है स्ट्राइड फॉर टुमारो, जिसमें हम बच्चों को पढ़ाई के साथ साथ स्पोर्ट्स, एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ भी सिखाना चाहते हैं. इन दोनों चीज़ों को ध्यान में रखते हुए हमने माइल्स एंड माइंड्स कम्युनिटी रन इवेंट किया था, जिसमें रनर्स आए थे. 190 अराउंड रनर्स थे हमारे, जिन्होंने 2, 5 और 10 किलोमीटर का रन किया था डिकैथलॉन मोटेरा से विसत सर्कल पे. और उनके रजिस्ट्रेशन का जो अमाउंट जो भी उन्होंने पे किया और जो भी उनको स्कूल किट मिले, वो स्कूल किट्स वो डोनेट करेंगे बच्चों को, और वो अमाउंट सारा इन्हीं बच्चों की पढ़ाई के लिए जाएगा. देना चाहूँगा कि जिस तादाद में लोग वहाँ आए थे वो देख के मुझे बहुत अच्छा लगा. जैसा कि आप लोगों ने पहले भी इंटरव्यू में सुना, मुझे सबसे अच्छा ये लगा कि वहाँ पूरी फैमिलीज़ भाग रही थी. मतलब
हस्बैंड वाइफ और उनका बच्चा भाग रहा था साथ में। सुबह सुबह 5:30 बजे वो लोग यहाँ आए हैं और सबसे अच्छी बात जो थी वो एक कॉज के लिए आए हैं कि ठीक है फ़न एक्टिविटी तो हो ही जाती है। आई थिंक फिटनेस सबकी लाइफस्टाइल का पार्ट अब बनता ही जा रहा है, लेकिन फिटनेस के साथ साथ अगर उससे किसी का फ़ायदा हो सकता है, हम किसी बच्चों तक ज़रूरतमंद तक कोई अच्छी चीज़ें पहुँचा सकते तो उससे अच्छा कुछ और हो नहीं सकता। तो मुझे बहुत अच्छा लगा। आई थिंक ऐसे और इवेंट्स होने चाहिए, क्योंकि मैं जेन्युइनली बता रहा हूँ, मैं इतनी ज़्यादा लोग एक्सपेक्ट नहीं कर रहा था, लेकिन वहाँ पे बहुत ज़्यादा लोग थे और बहुत मोटिवेटेड थे, बहुत उत्साह के साथ आए थे, तो बहुत मज़ा आया मुझे यहाँ पर।